કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા મજામાં હશો. કેમ કે હમણાં તો ચૈત્ર મહિનાના દિવસો એડે છે, બધાને માતાજીની રમેલું પણ હશે અને અમારે પણ માતાજીની રમેલ છે. જો અહીંથી લેબડો દેખાય રહ્યો માતાજીનું, આ આઈકને રમેલ છે મારી કુલદેવી માતાને. તો આપણે કાલે રમેલ છે, તો આજે આપણે જવાનું છે ભાભર, કારણ કે અમુક મહેમાનો આવે એટલે કોઈ ઘરનું સામાન અને બીજું ઘણી બધી વસ્તુઓ લેવા જવાની છે, પણ હજી પાણી આવ્યું નથી. જો આઈકને પાઇપલાઇન નાખેલી છે, એ પાણી આવે એટલે આપણે નાહી ધોઈને જવાનું છે. 12 વાગ્યા છે, હવે પાણી ખબર નહીં કેટલા વાગે આવે. લાઈટ તો 9 વાગે આવી રહે, પણ બધાને હમણાં ખેતી કામ હોય છે, કારણ કે કોઈ વરિયાળને એવું વાઢે રહે તો બધા રોટલા બીજા ખાઈ રહેશે, તો બોર ચાલુ કરશે. તો આપણે પાણી ભરી અને નાહી ધોઈને પછી ભાભર જવાનું છે. તો વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવશે. તો આપણે હવે ભાભર હેડ્યા હતા અને થેલીમાં લીધા છે હાડી, એક કોર લાવવાની હતી હાડલાને. મારા મમ્મીને હાડલો બનાવવાનો હતો એટલે એની કોર લેવાની હતી, એટલે આપણે ભાભર હાડી લઈ તારા ભેગી. અને 1 વાગ્યો હોય ને એટલો ગરમી પડે રહી ને વાત જ જવા દો. પણ શું કરો, હવે આપણે હેડતું જવું પડશે, કારણ કે સાધન આઈકન રોડે કાંઈ હોતા નહીં છે, હાઈવે રોડે જવું પડે. એટલે આપણે 1 કિલોમીટર હેડવાનું છે. ખરેખર કે જો બહુ ગરમી લાગી રહી, પણ છતાં પણ હેડે જવાનું હશે. અને હું એકલી જવું રહી છું, કારણ કે યશ આવવાનો હતો, પણ આવી ગરમી પાય પછી યશને ના લીધો, કારણ કે માદો થાય તો હોય પછી દવાખાનું ભરવાનું થાય ખોટું, એટલે આપણે યશને નહીં લીધો. તો ચલો હવે ભાભર જઈને મળો. આપણે જો ગામમાં પહોંચી જવા આવ્યા, થોડુંક જ દૂર રહ્યું છે, પણ ખાસ કહેવાનું કે ગરમીમાં હેડીને આવતા હોય ને તો આપણે પાણીની બોટલ લાવી. હું પાણીની બોટલ નહીં લાવી, પણ આટલે આવતા બહુ તરસ લાગી. હવે આઈકન એકદમનું ગલે પાણી પી અને પછી જવાનું થાય. આપણે પેલું પાણી પી લઈએ. જો આપણે ઘણો સમય હેડ્યા પછી આપણે સ્ટેશન આવીને બેઠા હતા, પણ કંઈ સાધન નહીં, એટલે આપણે રાહ જોઈને બેસવું પડશે. સાધન ના આવે તો ઉધી આપણે થાક ખાઈ લા અને થોડુંક બાજુ દુકાને હિલાઈને પાણી પી લા અને પછી શાંતિથી ભાભર જશે, કારણ કે બહુ ગરમી છે. એટલે તો આપણે ભાભર આવી જાય એ બ્લોગ લીધો નહોતો, કારણ કે રિક્ષામાં અમારા ગામના ઘણા બધા હતા, એટલે લાજને કાઢવું પડે, એટલે આપણે વિડીયામાં લીધું નહોતું. અને હવે આવી ગયા છે આપણે એન્કર બ્યુટી પાર્લરે. તો આપણે આઈબ્રોને એવું કરવાનું હતું, તો ફટાફટ ચાલો હવે આઈબ્રોની કરાવી લઈએ. તો આપણે બ્યુટી પાર્લરે આઈબ્રો કરાવી અને હવે જવાનું છે દુકાને, કારણ કે આપણને પૈસા નહોતા આવવા. આપણી પાસે 500 રૂપિયા હતા, તો 500 રૂપિયામાં તો બજારની અંદર ખરીદી થાય ને, એટલે આપણે જવાનું છે દુકાને પૈસા લેવા અને પછી આગળ વિડીયો મળે તમને. તો આપણે હવે આવી ગયા છે આપણી દુકાને, અને દુકાનેથી થોડોક દૂર છે, દુકાને પગ વાયા છે. તો ચાલો ફટાફટ દુકાને જઈએ. જો આ શેરી છે આપણી. તો આપણે ભગવતીમાંથી 2 ટી-શર્ટ લઈને આવતા રહ્યા અને પાછા રિટર્ન આવી ગયા છે આપણી દુકાને. અને જો આપણને 400 રૂપિયા ખાલી આલ્યા હતા બાબાની અંદર વાપરા. અને જો કામ કરતા કરતા ફોન જોઈ રહ્યા, પબજીના વિડીયો. તો એ કામ કેવી રીતે કરતા હશે? એવું છે અનિલ? અમારા અનિલ જો વગર ફોન જોતો કામમાં ધ્યાન, એકલું ધ્યાન છે. કરરાન છે જ્યુસ પીવો છે ડબ્બાઓ. અનિલ હા શું ખોટું જ્યુસ પાવાનો કે નહીં? તું નહીં પણ તાર કાયા શેઠ ને તો કે પાવે. તો આપણે ભાભરથી ઘરે આવી ગયા હતા, અને ઘરે આવીને જો આટલા બધા ડબ્બા લાવ્યા હતા, અને આજુ છેલ્લા બધા ડબ્બા પડ્યા છે. અને અમારી યશ તરાક ખારો છે અને ડબ્બા લઈને આવતા રહ્યા હતા, અને ખૂબ જ શોપિંગ કરી. આ ટી-શર્ટ લાવી પહેરી ભરી છે, અને બીજી લાવી બધી મેલી દીધી છે, અને ઘણું બધું કામ છે. તાર હારું અમારી યશે ફરિયાદ કરો કે મારા હારું ટી-શર્ટ ચમ ના લાવે. તો એમ એવું હતું કે મારા પાસે 400 હતા ને 400 એમ પપ્પાએ આવ્યા હતા, કુલ પૈસા 800 રૂપિયા હતા. તો 800 રૂપિયામાં તો ઘણી બધી શોપિંગ થાય ને, તો મારું કઈ નહીં. અને બીજા ડબ્બા ગમ્યા હતા, એ ડબ્બા લઈને આવતી દીધું. અને થોડા ઘરનું કરિયાણું બાકી હતું, એ લાવી રહી. અને બીજું કે હું લેતો આવીશ. તો આપણે એ સારું ટી-શર્ટ લાવ્યા નથી, અને હવે ઢોરાને સાર નાખવાની પાણી આવી છે, પાણી ભરવાનું છે, અને સાર લેવા જવું પડશે, કારણ કે ચીકુડી પતી જશે, એટલે બીજાના ક્ષેત્રમાં સાર લેવા જવું પડશે. તો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખૂબ મોડ થાય એટલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ.